આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. તો આજે આપણે પર્યાવરણને યાદ કરી લઈએ. જો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી સિવાય તો આપણે પોતાના દેશને પણ યાદ નથી કરતા. તો પર્યાવરણને ક્યાં યાદ કરશું? પણ કંઈ નહીં, આજે 5 જૂન છે તો આપણે યાદ કરી લઈએ. આ માટે જઈએ આપણે પોતાના દયાભાઈ પાસે, જે પોતાના સ્કૂલ સમયમાં પર્યાવરણ સબ્જેક્ટમાં ફેલ થઈ પૂરા મોહલ્લાનું નામ પ્રજ્વલિત કર્યું હતું. હેલો, હા ડાયા. ચડ્ડી મારે બહુ બોલતો છે તું, યાદ રાખ આ બધી વસ્તુ. એનીવેઝ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આપણે જે ગ્રહ પર વસવાટ કરીએ છીએ પૃથ્વી, જે આપણી માતા સમાન છે, એની પોતાની જ મા બેન એક થઈ રહી છે. એના જવાબદાર બીજું કંઈ નહીં, આપણે પોતે છે. તો આ પૃથ્વી ગ્રહને કેમ બચાવવી જોઈએ તે વિશે આપણે જાણીશું અહીંના સ્થાનિક લોકો પાસે. હા, તો આપણે પૃથ્વી ગ્રહને કેમ બચાવવી જોઈએ? પૃથ્વી એ એકનો એક એવો ગ્રહ છે કે જ્યાં દારૂ મળે છે. મંગળ પર પણ હજી લગીને ખાલી પાણી જ મળ્યું છે, પણ પૃથ્વી પર જ એક એવો પ્રદેશ છે, અરે પ્રદેશ તો નહીં પણ શું કહેવાય એને, ગ્રહ. અચ્છા, ગ્રહ. એ એકલો જ એવો ગ્રહ છે કે જ્યાં દારૂ મળે છે. મંગળ પર હજી સુધી ખાલી પાણી જ મળી રહ્યું છે. જ્યાં સુધી માલ્યા મંગળ પર દારૂની ફેક્ટરી ના નાખે ત્યાં સુધી તો આપણે પૃથ્વીનું જતન કરવું જ જોઈએ ને. ચાલો એ બધી વસ્તુ છોડો. શરૂઆતથી હમણાં સુધી તમે બહુ બધા પેલા ડ્રોઈંગમાં બી તમે બનાવ્યા હશે, વધુ વૃક્ષો વાવો, આ કરો તે કરો. તો વધુ વૃક્ષો વાવો એ વિશે તમારે શું કહેવું છે? વૃક્ષો વાવો પણ તેનું જતન કરતાં પણ શીખો. જતન આપણે જોઈ શકીએ છીએ કે લોકો ખાલી ફોટો પડાવવા માટે વૃક્ષો વાવે છે, પણ વૃક્ષો વાવીને તેનું જતન નથી કરતા. વૃક્ષો એક સંબંધ જેવા હોય છે, જે નવા સંબંધ બનાવવા એ એક જ મિનિટમાં બની જાય છે, કારણ કે એ બહુ ઇઝી છે. પણ સંબંધ સાચવતા આખી જિંદગી નીકળી જાય છે, ઘણા બધા વર્ષો નીકળી જાય છે. તેમ વૃક્ષોને ઉગતા પણ ઘણા વર્ષો નીકળી જાય છે, એટલે તેનું જતન કરવું જરૂરી છે. અરે નાના, અરે કેમેરા, અરે ના ના, તમે ખોટું સમજો છો. હું કહેવા એમ માગું છું કે જે માણસે વૃક્ષની નીચે બેસીને શેતરંજી પાથરીને એમ મસ્ત ગ્લાસ ભરીને અંદર સોડા નાખીને, પાણી નાખીને, બરફના 2 ટુકડા નાખીને જે દારૂ પીધો હોય છે ને, તે જે આહલાદક અનુભવ એને મળે છે ને, એના કારણે એ કોઈ દિવસ વૃક્ષ કાપવાની વાત કરતો જ નથી. પણ જેણે આ અનુભવ નથી કર્યો, જેમ કે તમે લોકો આ અનુભવ કરો, પણ તમે લોકો બી વિજય માલ્યાની કસમ પછી બીજી વારથી ઝાડ કાપવાની વાત નહીં કરશો. ન્યૂટને બી ઝાડની નીચે જ બેસીને ગુરુત્વાકર્ષણ બળની શોધ કરેલી. સફરજન તો એક બાનું હતું, અસલી કારણ તો દારૂ હતું. ચલો કઈ નહીં, એ બધી વસ્તુ છોડો. લેટ્સ ટોક અબાઉટ પોલ્યુશન. યુ સી so much of pollution this day. You have to say something about that thing. પેટ્રોલ બચાવો, પેટ્રોલ બચાવો. જ્યાં આપણે જવાનું હોય દોસ્તારો સાથે, મિત્રો સાથે, તો એક જ બાઇક પર કે એક જ વાહન પર જવાનો આગ્રહ રાખો. તેનાથી શું, પેટ્રોલ પણ બચશે, પૈસા પણ બચશે અને સમય પણ બચશે. માની ગયા. આ છે દેશનો નવયુવાન. હું એમ કહું છું કે જ્યારે તમે દમણ જાઓ તો એકલા નહીં જાઓ, બસ ઉપાડો. બસમાં ન ફાવતો એટલે ટ્રેનમાં જાઓ. લોકલમાં કે મેમુમાં જાઓ તો ઉદવાડા સ્ટેશન પર ઉતરી જાઓ. ફાસ્ટમાં જાઓ તો વાપી પર ઉતરી જાઓ, અને વાપીમાંથી છકડો લઈને દમણ જાઓ. પણ જે તમે દમણ જાઓ છો ત્યાં પીને પછી તમે મૂતરો છો ગમે ત્યાં, તેના લીધે પોલ્યુશન થાય છે, એનું શું? યુ આર એબ્સોલ્યુટલી રોંગ બ્રો. હું ઓલવેઝ પીને ઝાડની આજુબાજુ જ મૂતરું છું. એમાં શું રહેલું છે ખબર છે તમને? ફોસ્ફરસ અને નાઇટ્રોજનના ક્ષાર રહેલા હોય છે. જે તમે પર્યાવરણ ભણેલા છો? લાગતા તો નથી કે પર્યાવરણ ભણ્યા હશે સ્કૂલમાં, પણ હા, જે એમાં જે ક્ષાર રહેલા છે તે વૃક્ષ માટે બહુ મહત્ત્વના હોય છે. એટલે એકચ્યુઅલી વી આર હેલ્પિંગ ધ નેચર. કેમેરામેન ગાંડાભાઈ સાથે હું પોતે ડાયાભાઈ. મંગળયાનની જો પ્લીઝ કાલની કોઈ ટિકિટ થતું હોય તો મને પ્લીઝ આપી દો, હું ચાલી લઉં. હાથે હાથે ઢીંચાક પૂજા ને KRK ને બી લેતો જતે. કઈ નહીં તો છેલ્લે પૃથ્વી તો બચી જાય.